जय श्री कृष्ण सीताराम बधाने। आज આપણે સત્સંગ મંડળની અંદર ખૂબ જ સરસ એક સીતાજીની સાડીનું ભજન લઈને આવ્યા છે કે જે સુરતની અંદર એક કારીગરે ખૂબ જ સરસ સીતાજીની સાડી છે એની અંદર આખી રામાયણની જે પ્રદર્શન કર્યું છે, ચિત્ર દર્શન કર્યું છે, એવી જ રીતે અમારા સત્સંગ મંડળના બહેનો છે એને બધાએ સીતાજીની સાડીનું ભજન એવું બનાવ્યું કે જેની અંદર સંપૂર્ણ રામાયણ આવી જાય છે અને આ એમ કે સાંભળવાથી અને ગાવાથી આખી રામાયણનો આપણે પાઠ કર્યો બરોબરનું ફળ મળે છે। તો ખૂબ સરસ આપણે એક સીતાજીની સાડી રામાયણ રૂપે લઈને આવ્યા છે, તો બધા સાંભળજો, ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો હાલો આપણે ખૂબ સરસ એક ભજન લઈએ। અને આપણે ખબર હશે કે અયોધ્યાની અંદર જે 22 જાન્યુઆરી પ્રભુ શ્રી રામ છે એનો ઉત્સવ થવાનો છે, એને એમ કે બધાને ખૂબ જ આનંદ છે અને ઠેર ઠેર બધાય ખૂબ ઉત્સવ ઉજવી રહ્યા છે। તો આપણે પણ એ જ ઉત્સવમાં સામેલ થવા માટે ખૂબ સરસ આ રામાયણ સીતાજીની સાડી રૂપે લઈને આવ્યા છે, તો બધા સાંભળજો।
જૂઠા ગોરવાને પ્રેમે આરોયા સબરીને નવધા ભક્તિ આપી રે સીતાજીની સુંદર સાડી સબરીને નવધા ભક્તિ આપી રે સીતાજીની સુંદર સાડી કિસકીંધા કાંડ એમાં ચોથો લખાણો કિસકિંધા કાંડ એમાં ચોથો લખાણો કે રામ લક્ષ્મણ ને હનુમાનજી બેઠા રામ લક્ષ્મણ ને હનુમાનજી બેઠા કે લંકામાં જાવ હનુમાન રે સીતાજીની સુંદર સાડી લંકામાં જાવ હનુમાન રે સીતાજીની સુંદર સાડી કે વાલી વાનરનો વધ જ કર્યો વાલી વાનરનો વધ જ કર્યો સુગ્રીવજીને રાજ જશોદા સુગ્રીવજીને રાજા જશોદા કે હનુમાનજી લંકામાં જાય રે સીતાજીની સુંદર સાડી હનુમાનજી લંકા જાય રે સીતાજીની સુંદર સાડી કે સુંદર કાંડ એમાં પાંચમો લખાણો સુંદર કાંડ એમાં પાંચમો લખાણો કે હનુમાનજી તો લંકાગઢ પહોંચ્યા હનુમાનજી તો લંકાગઢ પહોંચ્યા કે વિભીષણને બેટા હનુમાન રે સીતાજીની સુંદર સાડી વિભીષણને બેટા હનુમાન રે સીતાજીની સુંદર સાડી કે અશોક વાટિકામાં સીતાજીને જોયા અશોક વાટિકામાં સીતાજીને જોયા કે રામની નિશાની હનુમાનજીએ આપી રામની નિશાની